ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખી મહીસાગર જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા સેફટી ડ્રાઈવ હાથ ધરવામાં આવી. ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખીને મહીસાગર જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા જનતાની સલામતી અને સુખાકારી સુનિશ્ચિત કરવા માટે વ્યાપક સેફટી ડ્રાઈવ શરૂ કરવામાં આવી. ઉત્તરાયણ જેને મકર સંક્રાંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે તે પતંગ ઉડાડવાના ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. જો કે આ ઉત્સવ દરમિયાન ટ્રાફિક અને સલામતીની ચિંતાઓમાં વધારો થાય છે. સેફટી ડ્રાઈવમાં અકસ્માતો અટકાવવાના તહેવાર દરમિયાન ટ્રાફિકનું સરળ પ્રવાહ સુનિશ્ચિત કરવા માટે અનેક પગલાં લેવામાં આવ્યા છે. જિલ્લાભરમાં અનેક ચેકપોસ્ટ સ્થાપિત કરવામાં આવે છે, જ્યાં ટ્રાફિક નિયમન માટે પોલીસ કર્મચારીઓ દ્વારા કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ડ્રાઈવનો એક મુખ્ય ફોકસ પ્રતિબંધિત ચાઇનીઝ માંજાનો ઉપયોગ અટકાવવાનો છે, જે માનવ અને પક્ષીઓ માટે મહત્વપૂર્ણ જોખમ ઊભું કરે છે. પોલીસ દુકાનો અને બજારોમાં દરોડા પાડી રહી છે અને કોઈ પણ ગેરકાયદેસર માંજાને જપ્ત કરી રહી છે અને તેના ઉપયોગ સાથે જોડાયેલા જોખમો વિશે જનતાને જાગૃત કરી રહી છે. ટ્રાફિક નિયમન ઉપરાંત પોલીસ હેલ્મેટ અને સીટ બેલ્ટ પહેરવાની મહત્વતા પર પણ ભાર આપી રહી છે. તેઓ વિવિધ મીડિયા ચેનલો અને સમુદાયો પહોંચ કાર્યક્રમો દ્વારા લોકોમાં માર્ગ સલામતીના પગલાઓ વિશે જાગૃતિ ફેલાવી રહ્યા છે. પેમ્પલેટ અને પત્રકોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને જાહેરાતો દ્વારા નાગરિકોને સલામતી પ્રોટોકોલનું પાલન કરવાની યાદ અપાવી રહી છે. મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા કોઈ પણ ઘટનાને તાત્કાલિક હલ કરવા માટે ઇમરજન્સી રિસ્પોન્સ ટીમો પણ સ્થાપિત કરવામાં આવી છે. આ ટીમો ફર્સ્ટ એડ કિટ્સથી સજ્જ છે અને તાત્કાલિક મદદ પૂરી પાડવા માટે વ્યૂહાત્મક સ્થળોને તૈનાત છે. પોલીસે જનતાને તેમની સાથે સહકાર આપવા અને તહેવાર દરમિયાન સલામતી સુનિશ્ચિત કરવા માટે માર્ગદર્શિકાઓનું પાલન કરવા વિનંતી કરી છે. સેફટી ડ્રાઈવને સમુદાય દ્વારા સારી રીતે સ્વીકારવામાં આવી છે, જેમાં ઘણા લોકો પોલીસ દ્વારા લેવામાં આવેલા સક્રિય પગલાંની પ્રશંસા કરી રહ્યા છે. અધિકારીઓએ કાયદો અને વ્યવસ્થા જાળવવા અને ઉત્તરાયણના તહેવાર દરમિયાન તમામ નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આગામી ઉત્તરાયણના પર્વને ધ્યાનમાં રાખીને મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા સમગ્ર જિલ્લામાં સ્પેશિયલી ટુ વ્હીલર છે એમના પર સેફટી ગાર્ડ લગાડવાનો આજે એક ડ્રાઈવ રાખવામાં આવી હતી. નોર્મલી જોવામાં આવ્યું છે કે ઉત્તરાયણના સમય દરમિયાન જે પતંગની દોરી છે એના દ્વારા ટુ વ્હીલર ચાલકોને ખૂબ જ મુશ્કેલી પડતી હોય છે. ઘણીવાર મોટા અકસ્માતના બનાવો બનતા હોય છે. એનાથી જે ગળું કપાઈ જવાની ઘટનાઓ પણ બનતી હોય છે. આ સમગ્ર ઘટનાઓનું નિયંત્રણ થાય એના ભાગરૂપે જિલ્લા પોલીસ તરફથી આજે એક સરાહનીય પગલું ભરવામાં આવ્યું.